આજે 29મી ઓક્ટોબર 2025 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. જો હોય હિંમત રે નરને ઉરમાહી ભારી, દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મુરારી. બ્રહ્માનંદ સ્વામીના ભક્તિ માર્ગમાં શૂરવીરતાના પદોમાં આ ત્રીજા પદની પહેલી પંક્તિ છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વિશ્વાસુ, જ્ઞાની, શૂરવીર અને પ્રીતિવાળા આ ચાર પ્રકારના હરિભક્ત અને મૃત્યુનો ડર રહેતો નથી. અને આ ચાર પ્રકારના ગુણોમાં આ વચનામૃતમાં મહારાજે શૂરવીર ભક્તને વખાણ્યા છે. અને મહારાજે સભામાં બેઠેલા તમામ સંતો હરિભક્તોને કહ્યું કે જેને જેને શૂરવીરતાનું અંગ હોય તે બધા ઊભા થાવ, મારે એમને છાતીમાં ચરણારવિંદ આપવા છે. ભગવાનના ચરણારવિંદ આપણા હૃદય ઉપર અંકિત કરવા હોય તો ભગવાનના ભક્તે શૂરવીરતા કેળવવી જરૂરી છે. શૂરવીરતાનો બીજો અર્થ એ થાય છે, શૂરવીરતા આવે ક્યારે કે મહિમા હોય ત્યારે. શૂરવીરતા ભક્તિ માર્ગમાં આવે ક્યારે કે જેને પોતાને કલ્યાણનો ખપ હોય ત્યારે. શૂરવીરતા આપણા જીવનમાં આવે ક્યારે? જગતના નાશવંતપણાનો વિચાર અને આત્મવિચાર હોય ત્યારે. શૂરવીરતા આપણામાં આવે ક્યારે? ભગવાનના પ્રગટ સ્વરૂપની 100% પરિપક્વ નિષ્ઠા દ્રઢ થઈ હોય ત્યારે. હૃદયમાં ભારોભાર ભગવાનને ભજવાની, ભગવાનની ભક્તિ કરવાની, ભગવાનને રાજી કરવાની, ભગવાનને હૃદય સિંહાસનમાં બિરાજિત કરવાની શૂરવીરતા ભરેલી હોય અને પછી એ આધ્યાત્મિક માર્ગમાં કદમ માંડે, એમાં ફૂલની શૈયા પણ આવે અને કાંટાળી કેડી પણ આવે. કેટલાક મદદ કરવાવાળા તત્વો પણ મળે અને આસુરી તત્વ હોય તે હવનમાં હાડકાં નાખવાવાળા પણ મળે. એની અંદર જે લેશ માત્ર પણ પાછી પાની ન કરે, પોતાના નિયમ ધર્મનો ત્યાગ ન કરે, ભક્તપણાનો ત્યાગ ન કરે, સાધુતાનો ત્યાગ ન કરે, ભગવાનને જે ગમે છે એ પ્રમાણે જ રુચિ પ્રમાણે, મરજી પ્રમાણે, અભિપ્રાય પ્રમાણે, સિદ્ધાંત પ્રમાણે ચાલે એવો જે ભક્ત હોય એના જીવનમાં વિઘ્નો આવે ત્યારે વિઘ્નોને દૂર કરવાવાળા પરમાત્મા બેઠા છે. દ્રઢતા જોઈને રે મદદ કરે મુરારી. સૌંદર્યાના હિમરાજ શેઠ, જેમને સત્સંગનો રંગ લાગ્યો, કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી, હાથમાં માળા, અને એમણે આ પંથ સ્વીકાર્યો, સ્વામિનારાયણનો સત્સંગ સ્વીકાર્યો એટલા માટે એમની નાતના મોભી માણસોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આપણા બાપ દાદાનો સત્સંગ વૈષ્ણવ સંપ્રદાયનો છે અને આ સ્વામિનારાયણનું નવું તિલક લગાવીને ક્યાં નીકળ્યો? હિમરાજ શેઠને સમજાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ હિમરાજ શેઠે કહ્યું કે આ તો શિર સાટાનો સત્સંગ છે. મેં કોઈના કહેવાથી
લોકે લાજે અથવા તો આ લોકના સુખની પ્રાપ્તિ માટે આ સત્સંગ સ્વીકાર્યો નથી. સહજાનંદ સ્વામી કડીકાળની અંદર ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાન ભગવાન પુરુષોત્તમ નારાયણ મને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે અને એને જો હું મૂકું અને એની કંઠી કાઢું ને તિલક ચાંદલો ભૂસું તો મારું ભક્તપણું લાગે. ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા છતાં પણ હિમરાજ શેઠ એકના બે ન થયા. છેવટે એમને કહ્યું કે જુઓ, અમે તમને નાત બાર મૂકીએ છીએ અને નાત બાર મૂક્યા પછીની શું રિઝલ્ટ આવે, પરિણામ આવે એ તો તમને ખબર છે. તમારે ત્યાં કોઈ કન્યા નહીં આપે ને તમારા ત્યાંની કન્યાને અમે કોઈ નહીં સ્વીકારીએ. અમારા જેટલા આ નાતના જે શુભ અશુભ પ્રસંગો છે એની અંદર તમને આમંત્રણ આપવામાં નહીં આવે, તમને બોલાવીશું નહીં. હિમરાજ શેઠે કહ્યું કે કોઈ વાંધો નહીં, મારે તો ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા હજારો સંતો અને હરિભક્તો એ મારી નાગરી નાત છે. હિમરાજ શેઠના પિતાજીનું કારજ કરવાનું હતું. સૌ કોઈને હિમરાજ શેઠે આમંત્રણ આપ્યું, પરંતુ કોઈ આવ્યા નહીં. છેવટે આ લોકોએ આવીને કહ્યું, થોડા સમયના માટે તમે કંઠી કાઢી નાખો તો અમે જમવા માટે આવીએ અને કારજ સ્વીકારીએ. એક ક્ષણના માટે પણ ગળામાંથી કંઠી નહીં નીકળે અને જબાન ઉપરથી સ્વામિનારાયણના નામનું રટણ થાય છે, નહીં ભૂસાય. નાત આખીએ આ કારજમાં આવવાનો બહિષ્કાર કર્યો. આવા પ્રસંગની અંદર સહજાનંદ સ્વામી મહારાજ પોતાના 500 સંતો અને હરિભક્તોનો સંગ લઈને આ કારજની અંદર પધાર્યા છે. દ્રઢતા જોઈને રે મદદ કરે મુરારી. આપણે દ્રઢતા રાખવી નથી, ટેક રાખવી નથી, શૂરવીરતા રાખવી નથી અને થાબલા જેવા થઈને ફરીએ ને આપણે ઈચ્છા રાખીએ કે અમને ભગવાન મદદ કરે, મદદ ન કરે. દ્રઢતા હોવી જોઈએ, ટેક હોવી જોઈએ, શૂરવીરતા હોવી જોઈએ. એક જાતનો દ્રઢ સંકલ્પ અને વિચાર થનગનતો હોવો જોઈએ. ભલે જે થવું હોય તે થાય, પરંતુ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતથી બહાર મારે કંઈ વિચાર કરવો નથી. એમને આપેલા પંચવર્તમાનને મારે શિરસાટે પાડવા છે. આનું નામ શૂરવીરતા કહેવાય. આવી શૂરવીરતા હોય ત્યારે ભગવાન એની પળે રક્ષા કરે છે, મદદ કરે છે. જે શૂરવીરતા પ્રહલાદજીના જીવનમાં હતી, મીરાબાઈના જીવનમાં હતી, નરસિંહ મહેતાના જીવનમાં હતી, દાદા ખાચર લાડુબા જીવબાના જીવનમાં હતી, બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના જીવનમાં હતી, સગરામ ભક્તના જીવનમાં હતી. મહારાજે પળે ક્ષણે પ્રસંગે એમની રક્ષા કરી છે. બ્રહ્માનંદ સ્વામી આપણને એટલા માટે દિશા આપે છે, અંતરદ્રષ્ટિ કરાવે છે. જો હોય હિંમત રે નરને ઉરમાહી ભારી. જો હોય હિંમત રે નરને ઉરમાહી ભારી. દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી. દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી. ગુણાતીત ગુરુ પરંપરાને તમે જુઓ, એમના જીવનમાં જે ભક્તિ અને પ્રેમની જે દ્રઢતા હતી, નિયમ ધર્મ અને ઉપાસનાની દ્રઢતા હતી, કેટલા દુઃખો આવ્યા, કેટલી ઉપાધિ આવી, નાણાંની ભીડ, માણસની ભીડ, આ બધા નાણાં નહીં, પાણા નહીં, દાણા નહીં, છાણા નહીં, કોઈ જગ્યાએ માન નહીં, સત્કાર નહીં, આદર નહીં, ભિક્ષા ન મળે,
એવી કપરી પરિસ્થિતિની અંદર પણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું બીડું ઝડપ્યું હતું, એમાં એમણે પાછી પાની નથી કરી. અને મહારાજ એમના આ ઉપાસના પ્રવર્તનના કાર્યની અંદર પ્રસંગે પ્રસંગે ભળ્યા છે. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.